શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ ધન્વત પ્રણામજી. મારફત સાગર ફકર નંબર 7 આપણે આવ્યા છીએ. બાબ ફિતને કા, બાબ ફિતને કા. માગી રસૂલે રહેમત જમી શ્યામ ઈમાન, તબ અર્જ કરી આરબો નબી દિયા ન જવાબ તીન. રસૂલ સાહેબ વિનંતી કરી રહ્યા છે. માગી રસૂલે રહેમત જમી શ્યામ ઈમન. હવે શ્યામ જે ઈમન કહ્યું છે એ શું છે? તો ભારત વર્ષ ની ભૂમિ માટે રસૂલ સાહેબ ખુદાને વિનંતી કરી રહ્યા છે કે આમની પર કે કૃપા બનાવી રાખો, આમની પર કૃપા બનાવી રાખો. તો પ્રશ્ન એ થાય કે રસૂલ સાહેબે એ તો બરા અરબની અંદર આવ્યા હતા, તો ભારતના લોકો માટે કેમ ખુદા પાસે વિનંતી કરી રહ્યા છે? આની પાછળનું કારણ શું છે? તો આની પાછળનું કારણ રસૂલ સાહેબ માજને જ્યારે કહે છે કે તું ઈમનમાં જઈ અને તું કજા કર. સુંદર સાહેબ 2-3 દિવસ પહેલાનો આ પ્રશ્ન, આ બધો વિષય. તું ત્યાં જઈને કજા કર. એ તો તૈયાર થઈ જાય છે. માજ જબલનો પુત્ર છે, એ તૈયાર થઈ ગયો. હવે તો કે તું કેવી રીતે કરીશ? એમ કે છે તું કજા કેવી રીતે કરીશ? તો કે છે કુરાનના આધારે હું કરીશ કજા, ન્યાય કુરાનના આધારે હું કરીશ. તો કે તું આમો અટકે તો તું શું કરીશ? એમ કે છે તો બીજા બધા અનુયાયીઓ છે એનું અનુકરણ કરીને હું કરીશ કજા. તો કે તું એમની અંદર અટક્યો તો તું શું કરીશ? તો કે હું મારી બુદ્ધિથી કરીશ. ત્યારે રસૂલ સાહેબ પોતાની છાતી પીટીને કહે છે, ખુદા મને આમાંથી બચાવો, મને આમાંથી. અને એની સાથે સાથે અબ્દુલ્લાને જ્યારે કહે છે, ઉસ્માન છે એ અબ્દુલ્લાને કહે છે કે તું કજા કર. એમ કે છે તો અબ્દુલ્લા કહે છે મારાથી કજા ન થાય. અરે ઉસ્માન કહે છે તારું તો વારસમાં છે, કારણ કે ઉમર જે છે, ઉમરનો પુત્ર છે એ અબ્દુલ્લા છે, અને ઉમર કજા કરતો હતો. કે તારી તો વારસાની અંદર છે કે તું કેમ ન કરી શકે? તાકે છે મારા પિતા પાસે, મીન્સ ઉમર પાસે રસૂલ સાહેબ અને જબ્રાહીલ ફરિશ્તો હતા. કે મારા પિતા કજા કરતા કરતા અટકે તો રસૂલ સાહેબને પૂછે, અને રસૂલ સાહેબને કંઈક સંશય થાય તો જબ્રાહીલ ફરિશ્તા દ્વારા નિયામત લાવે. મારી પાસે આ બંનેમાંથી એકઈ નથી, એટલે મારા કજા ન થાય. ના પાડી દીધી ચોખ્ખી. અને માં જ છે તૈયાર થયો. અને એટલા માટે રસૂલ સાહેબ કહે છે અહીંયા કે ભારતના લોકો પર ખુદાને વિનંતી કરે છે કે એમની પર દયા કરનાર છે. તબ અર્જ કરી આરબો, તબ અર્જ કરી આરબો. ત્યારે આરબના લોકોએ રસૂલ સાહેબને અરજ કરે છે, વિનંતી કરે છે. એમ કે છે હવે વિનંતી શું કરે છે કે તમે જે છે કે ભારત વર્ષના લોકો માટે તમે આ માંગી રહ્યા છો, તો અમારા માટે શું? એમ કે છે. ત્યારે રસૂલ સાહેબ કોઈ ઉત્તર આપતા નથી, કોઈ જવાબ નથી. નબી દિયાને જવાબ તીન, નબી દિયાને જવાબ તીન. આનો કોઈ જવાબ ના આપ્યો રસૂલ સાહેબ.
फिर मांगी रसूले रहमत जमी श्याम ईमन को तब फिर अर्ज करी आरबो क्या है बरा रब मो। રસૂલ સાહેબ ફેર વિનંતી કરી રહ્યા છે કે ભારત વર્ષના લોકો માટે ભલે તમે મહેર કરો, કૃપા કરો, એમની પર કૃપા કરજો. ત્યારે અરબના લોકોએ માગ્યું, ત્યારે અરબના લોકોએ કહ્યું કે ભાઈ એવું અરબની અંદર છે શું, અહીંયા આગળ એવું છે શું એમ કે છે. રસૂલ સાહેબ અહીંયા આગળ અરબમાં છે શું કે તમે વારે ઘડી તમે વિનંતી કરી રહ્યા છો ને એમને કહો છો કે એમની પર મહેર કરે. तब फुरमाया रसूल ने, रसूल साहब जवाब आपे छे, तब फुरमाया रसूल ने कितना सोर तुम माहे श्याम अमन जमी बचे बचोगे और खैर काहू नाहे. ત્યારે રસૂલ સાહેબ જવાબ આપી રહ્યા છે. રસૂલ સાહેબ ત્યારે જવાબ આપી રહ્યા છે કે અહીંયા આગળ ઝઘડા થશે, ઝઘડા પ્રસાદ થશે, ફિતવે ફિતના સોર તુમ માહે, અરબની અંદર ઝઘડા થશે. એક ભારતની જમીન જેવી છે હિન્દુસ્તાનની જમીન કે ત્યાં તમે બચશો એમ. આનાથી તમારે બચવું હોય તો હિન્દુસ્તાન સિવાય કહે. और खेर काहू ना है, और खेर काहू नहीं, બીજે કોઈ જગ્યા નથી એવી. અને એ જમીન પર તમે જુઓ, તમે ઇતિહાસ જુઓ, તમે ઇતિહાસ જુઓ, તમે ભારતની ભૂમિ કેમ પવિત્ર છે, શું એ કારણ છે, તમે ઇતિહાસ જુઓ. તમે મુગલ સામ્રાજ્યએ ઘણો બધો પ્રયત્ન કર્યો, ન કરી શક્યા, ન કરી શક્યા. અંગ્રેજોએ ઘણો બધો પ્રયત્ન કર્યો, ન કરી શક્યા. અને વાસ્તવિકની અંદર, વાસ્તવની અંદર પણ પ્રયત્ન કરી રહ્યા છે. કદાપી નહીં થાય, કદાપી નહીં થાય. બળ થોડું હોય એનો મતલબ એવો નહીં કે થઈ ગયું. એક હિન્દુસ્તાનની જમીન જ એવી છે કે ત્યાં આગળ તમે બચશો. सोही देखोगे जाहिर, सोही देखोगे जाहिर, मेरे पीछे बिच करना, सोही पातशाही यारों की होसी फितना बिचा खलीफन. કે મારા ગયા પછી, રસૂલ સાહેબ કહી રહ્યા છે કે મારા ગયા પછી અહીંયા અંધેરો થઈ જશે, અંધકાર થઈ જશે એમ કે છે. મારા ગયા પછી અહીંયા આગળ અંધકાર થઈ જશે. ચોખ્ખું કહ્યું, સોહી દેખોગે જાહેર, સોહી દેખોગે જાહેર, મેરે પીછે બીચ કરણ, મેરે પીછે બીચ કરણ. મારા ગયા પછી જો શું થશે. સોહી પાતશાહી यारों की, સોહી પાતશાહી यारों की, પાતશાહી મીન્સ ગાદી માટે. મારા ગયા પછી અહીં આગળ ગાદી માટે મારા મિત્રોની અંદર પણ ઝઘડા થશે. વિચારો, રસૂલ સાહેબે આ કહ્યું. રસૂલ સાહેબે પોતાના યારોને કહ્યું હતું, ઉમર, અબુબકર, ઉસ્માન અને અલી, આ ચાર એમના યારો હતા. એમને કહ્યું હતું કે તમે શાંતિથી રહેજો, આપસમાં મતભેદ મત કરના. ઘણું બધું બતાવ્યું, કહ્યું, ઘણું બધું કહ્યું.
બધાએ હા પણ પાડી, પણ રસૂલ સાહેબ ગયા પછી બધા જ પાતશાહી માટે હોના માટે. એક અલી છે, અલીએ વિશ્વાસ રાખ્યો, અલી પેગંબર. रसूल खड़े टेकरी पर, कहा देखता यारो तुम, कहा हक जाने या रसूल जानत नहीं हम. रसूल साहेब एक टेकरी पर उभा था. હવે યારોને પૂછે તમે શું જોઈ રહ્યા છો એમ કે છે. કહા દેખત યારો તુમ, કહા દેખત યારો તુમ, કે તમે શું જોઈ રહ્યા છો એમ કે છે. યારો કે છે ભાઈ અમને તો કશી ખબર નથી, તમે જાણો અથવા ખુદા જાણે. કયા હક જાને યા રસૂલ, કયા હક જાને યા રસૂલ, તમે જાણો અથવા ખુદા જાણે, અમને તો કશી ખબર નથી. जानत नहीं हम, जानत नहीं हम, हमने कसी समझ नहीं, कसी शुद्ध नहीं. तब कहा रसूले हदीस में, ત્યારે રસૂલ સાહેબે હદીસોની અંદર લખ્યું છે, કહ્યું છે, એ જાનત શૈતાન કા, એ જો શૈતાન કા ફિतना सो आवत बीच बरा रब मैं देखत हो इतना. ત્યારે રસૂલ સાહેબ જવાબ આપી રહ્યા છે કે બરા રબની અંદર ઝઘડા આવી રહ્યા છે એમ કે છે. બરા રબની અંદર શૈતાન અબલીસ છે, એ શૈતાન અબલીસ આ ઝઘડા અને ફસાદ જે છે એ કરાવશે. અબલીસનું રાજ થશે કે હું આટલું જોઈ રહ્યો છું એમ કે છે, હું આટલું જોઈ રહ્યો છું. રસૂલ સાહેબે કહ્યું મને આ દેખાય છે, અને આને બચવામાં, આમાંથી બચવા માટે ભારત વર્ષની અંદર જાઓ. તમારે બચવું હોય તો ભારત વર્ષની અંદર જાઓ. आवेगा बरसात जो छोड़े ना कोई घर, मैं कहता हो तुम देखियो ऐसा हो सी मुझा बिगर. કે જેમ વરસાદ પડે અને કોઈ જમીનની કોઈ પણ જગ્યા બાકી ન રાખે એમ છે. વરસાદ પડે તો બધે જ પડે ને વરસાદ, કોઈ જગ્યા બાકી ન રાખે એમ કે છે. તો એ જે જગ્યા બાકી ન રાખે એ જ રીતે જે અબલીસ છે કોઈ ઘર બાકી નહીં રાખે આ ફસાદ માટે. કોઈ ઘર બાકી નહીં રાખે ઝઘડા ફસાદ માટે. અને એ ક્યાં સુધી છે એમ કે છે, સાંભળજો, આટલું જોઈ રહ્યો છું એમ કે છે, મારા વગર કે આ બધી વસ્તુ હશે. અહીંયા આગળ આ જે ચોપાઈ છે ને આને બીજી રીતે લઈએ આપણે. ऐसा होशी मुझ बिगर, ऐसा होशी मुझ बिगर. ચોથું ચરણ બહુ મહત્વનું ચરણ છે કે મારા વગર કે આ બધી વસ્તુ થશે એમ કે છે. રસૂલ સાહેબ કહી રહ્યા છે. આ ચોપાઈ હવે છઠ્ઠા દિવસમાં લઈએ આપણે. આ ચોપાઈ કેમ લેવાનું છે, આ છેલ્લું ચરણ એકલું લેશો તો પણ સમજાશે કે મારા વગર કે અહીં આગળ ઝઘડા ફસાદ થશે. અમે તમે જુઓ અહીં આગળ પણ ધની વગર, ધની વગર, ધની વગર મીન્સ હવે ધની વગરનો અર્થ શું? તો ધની વગર, ધની છે ક્યાં? દિલની અંદર. મેરા આર્સ દિલ મોમિન કે ધની વિરાજમાન છે. હવે કે છે ધની વગર એટલે ऐसा होशी मुझ बिगर, ऐसा होशी मुझ बिगर, ધની વગર. તો આપણે જે છે જો દિલથી નહીં લઈએ આ વચનો, ધનીના સાનિધ્યમાં રહેવો હોય તો દિલથી વચનો લેવા પડશે, આમાં કોઈ સંશય નથી. અને ધનીની સાથે રહેવું હશે તો દિલથી વચનો લેશો તો તમે આનાથી બચશો.
આનાથી બચશો, આ ઝઘડા ફસાદથી બચશો. અને જો અંતસ્કરણની અંદર લીધા, આ વચનો અંતસ્કરણની અંદર લીધા, તો અબલીસ છે એ અબલીસ છોડશે નહીં. એટલે કે છે અંદર મજા બહાર સજા, અંદર મજા બહાર સજા. આ છે કે મારા વગર, કે અહીંયા આગળ મારા પછી અહીંયા આગળ ઝઘડાનું બધું મૂળ છે. એમ કે છે અબલીસ છે એ ઝઘડા ફસાદ કરાવશે. એમ કે જ્યાં સુધી આપણે અંતસ્કરણની અંદર છે ત્યાં સુધી ઝઘડા પ્રસાદ અબલીસ કરાવવાનો ને ભૂલાવાનો. આમાં કોઈ સંશય નથી. પણ દિલથી આ વચનો લઈશું, આપણે દિલથી વચનો લઈશું, તો ધનીની સાથે ને સાથે છે. એ અબલીસ આપણને છૂ પણ નહીં શકે. એ અબલીસ આપણને છૂ પણ નહીં શકે. એટલે ઝઘડા ફસાદ છે ક્યાં? યુના માનશો કે રસૂલ સાહેબ ક્યાં બતાવી રહ્યા છે કે આરબની અંદર જ છે? એ અહીંયા પણ તમે જુઓ, અહીંયા આગળ મારા વગરનો અર્થ શું છે? તો ભીતરનો ઈશારો કરી રહ્યા છે. ભીતરનો ઈશારો કે જ્યાં સુધી તું અંદર નહીં જાય ત્યાં સુધી આ ઝઘડા ફસાદ રહેશે તારી પાસે. અને અંદર તું ગયો તો બસ આનંદ સિવાય બીજું કશું જ નહીં મળે. ક્યાં રહેવું છે? હવે જાતે વિચારો. मैं कहता हूं तुम देखियो, रसूल साहब કહે છે मैं कहता हूं तुम देखियो. એમ રાજ્ય મહારાજ આપણને કહી રહ્યા છે, मेरी रूह तू आंखें खोल, मेरी रूह तू आंखें खोल. નહીં તો કે છે આમાંથી તું બહાર નહીં નીકળે, આમાંથી બહાર નહીં નીકળે. એ જે માયાનું જે ચકદોર છે, જે મંડળ છે, એવું બનાવ્યું છે, એમાંથી બહાર ન નીકળી શકાય. મેરી રૂહ તું આંખે ખોલ, એ ધની બતાવી રહ્યા છે. આ ચોપાઈ અત્યારે લઈએ તો कहा मेरी उम्मत में उठेगी तलवार, कहा मेरी उम्मत में उठेगी तलवार, सुरेसी लग आखिर ऐसा हुसी बखत કે મારા જે મને માને છે એની અંદર પણ ઝઘડા ફસાદ થશે, તલવારો ચાલશે. એમ કે છે મને જે માનનારા છે એની અંદર પણ. અને એ સમય પણ થયું, એવું ના માનશો કે નથી થયું. 4 યારો પર ઝઘડા થયા. એક અલી છે, એ અલી પર વિશ્વાસ રાખીને ખડો રહી ગયો. એ થયું ત્યાં આગળ મને માનના વાળા રસૂલ સાહેબના યારોની અંદર. અને એ જ વસ્તુ અહીંયા છે. એ જ વસ્તુ અત્યારની સ્થિતિ પર છે, એવું ના માનશો કે નથી. કહ્યા મેરી ઉમ્મત में उठेगी तलवार. જો છે ને જુદા જુદા ધર્મોની અંદર આપણે બટાઈ ગયા છે, નથી બટાઈ ગયા? જુદા જુદા ધર્મોની અંદર. હવે આગળ જુદા જુદા ધર્મો કયા? કૃષ્ણ પ્રણામી, નિજાનંદી. આપણે બટાઈ ગયા છે. આપણે એક જ ધનીને માની રહ્યા છે, એ પણ ધનીને માની રહ્યા છે, આપણે પણ ધનીને માની રહ્યા છે. બંને જણ માની રહ્યા છે, પણ બંને વચ્ચે જુઓ કેવો ખટરાક છે. અને આને મિટાવવું હોય તો એક જ માર્ગ છે. જેને જે કરવું હોય કરવા દો, જેને જે કરવું હોય કરવા દો. આમાંથી આપણે નીકળો બહાર. કોઈ બંધન નથી આની અંદર, કોઈ બંધન નથી. વાળા આમણે વાળેલા છે, જે વજૂદથી લઈને બેઠા છે એમણે વાળા વાળેલા છે. નહીતર કોઈ બંધન નથી. અહીંયા આગળ પણ ધનીની વાતો થઈ રહી છે, ત્યાં પણ ધનીની વાતો થઈ રહી છે. બંને જગ્યાએ જાઓ, સાંભળો, આપણી આત્મા ગવાહી આપે અને ગ્રહણ કરો. બીજું બધું છોડી દો. મારી તારીમો ન પડો, મારી તારીમો ન પડો, એ આપણું કામ નથી. ધનીની વાતો થાય છે તો દિલથી સાંભળો, દિમાગનો યુઝ ન કરો
કે આવું કરી રહ્યા છે ને પેલું કરી રહ્યા છે, છોડો. સુપડા જેવું જીવન રાખો. સુપડા જેવું જીવન રાખો. સારું સારું ગ્રહણ કરો, બીજું બહાર હોય એને ફેંકી દો, ઉડાડી દો. આત્મા જેને ગવાહી આપે એને ગ્રહણ કરો. કહ્યા મેરી ઉમત में ઉઠેગી તલવાર. આપણે જોઈ રહ્યા છે, બંને રીતે. રસૂલ સાહેબ ગયા પછી ત્યાં જુઓ અને અહીંયા આગળ પણ તમે જુઓ. ઉઠેગી તલવાર સો રહેસી લગ આખીર. જો સો રહેસી લગ આખીર, હવે એનો પહેલો અર્થ શું થાય કે રસૂલ સાહેબ ગયા પછી ઝઘડા ફસાદ થયા, પણ જ્યાં સુધી આખરી ઇમામ મહેદી સામે પ્રાણના જ નહીં આવે ત્યાં સુધી કે આ ઝઘડા રહેશે, ત્યાં સુધી આ ઝઘડા રહેશે. એટલે કે છે સો રહેશે લગ આખીર એસા હોસી બખત આવો સમય આવી જશે, આ સમય આવી જશે. આ જ ચોપાઈને આપણે અત્યારે લઈએ કે મારા માનને વાળાના મીન્સ મોમિનો આપસમાં લડશે, લડી રહ્યા છે. જુઓ તમે, હવે એ બતાવી રહ્યા છે કે સો રહેસી લગ આખીર. અહીં રહેસી લગ આખીર, અહીં આખીરનો વખત શું? આખીરનો વખત શું? અહીંયા આગળ રહેસી સો રહેસી લગ આખીર, તો આખીર કયો વખત? તો આખીરનો વખત અહીંયા આગળ શું કે જો સુધી મોમિન રૂહ નહીં બને ત્યાં સુધી. મોમિન જે છે એ મોમિન રૂહ ન બને ત્યાં સુધી. બીજી રીતે એને કહીએ તો કે બહારની દ્રષ્ટિ બંધ થઈ અને ભીતરના ચક્ષુ ન ખુલે ત્યાં સુધી. કારણ કે ધનીએ તો આપણને બધું જ આપ્યું છે. મેં તો મેરા દઈ ચુકી પણ તુને ન લિયા, તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું. ધનીએ તો બધું આપી દીધું છે આપણને. એટલે સો રહેશે લગ આખીર ક્યાં સુધી? કે જ્યાં સુધી તમે અંતસ્કરણની અંદર છો ત્યાં સુધી ઝઘડા રહેવાના. પણ જયારે ભીતર ગયા મીન્સ રૂ બની ગયા, દરેક સાથે ઓતપ્રોત થઈ ગયા પછી શું રહ્યું બાકી? એટલે સો રહેસી લગ આખીર એસા હોસી બખત ખ્યાર. અને એ વખત અહીંયા આપણે અત્યારે પણ જોઈ રહ્યા છીએ. વખત એવું ન માનશો કે નથી જોઈ રહ્યા. આખીરનો વખત કયો છે? આખીરનો વખત તો આવી ગયો છે, પણ એ વખતની અંદર આપણે નથી આવ્યા. એ સમયની અંદર આપણે નથી આવ્યા. અને આપણે ક્યારે આવીશું? મોમીને જ્યારે રૂહ બને ત્યારે. આપણે ક્યારે આવીશું? બહારના ચક્ષુ બંધ કરીને ભીતરના ખોલીશું ત્યારે. આપણે ક્યારે આવીશું? અંતસ્કરણથી લેવાનું બંધ કરી દિલથી લઈશું ત્યારે. ક્યારે આવીશું? કે આ વચનોને વાગોડીશું ત્યારે. નહીં તો ત્યાં સુધી આ રહેવાનું. કારણ કે ત્યાં અબલીસ છે. અંતસ્કરણ ઉપર અબલીસ બેસાડેલો છે. એ તો રહેવાનો જ છે. તો શા માટે લઈએ? આપણને આ બધી સમજ છે તે શા માટે લઈએ? और कहा बीच हदीस के मेरे पीछे हौसी इमाम मैं डरता हो तीन से गुम कर सी गिरो તમામ. મને આનો ડર છે એમ કે છે. મારા પાછળ કે છે જે અંગુઓ જે ખરા. और કયા બીચ હદીસ કે, હદીસોની અંદર કહ્યું છે એમ કે છે. હદીસોની અંદર આ પણ જણાવ્યું છે કે મારા પાછળ मेरे पीछे होसी इमाम, કે જે ધર્મ ચલાવનારા છે. અંગુઓ, જેને આપણે અંગુઓ કહીએ, એ અંગુઓ છે એ પોતાની મનમાની કરશે. આ પણ લખેલું છે. मेरे पीछे होसी इमाम मैं डरता हूं तीन से. મને આનો ડર વધારે છે. અબલીસના ડર કરતો આ ડર મને વધારે લાગે છે.
અબલીસના ડર કરતો આ ડર વધારે લાગે છે, કારણ કે જે અબલીસનો ડર છે એ ચોટ કરશે તો વજૂદને ચોટ કરશે, અને આ જે છે એ ચોટ કરશે તો આત્મા પર ચોટ કરશે. અહીંયા મને વધારે ડર છે. मैं डरता हूं तीन से, गुम करसे गिरो तमाम, गुम करसे गिरो तमाम. જુઓ તમે, આપણે હવે હવે આમાં છે ને કે આમાં શું છે સુંદર સાહેબ, સચ્ચાઈની રાહ પર ચાલો, સચ્ચાઈની રાહ પર ચાલો, અને સતને જે સત છે એને દબાવવા પ્રયત્ન ન કરો. ગમે તે હોય, સત્ય છે એને દબાવવા પ્રયત્ન ન કરો, અને સચ્ચાઈનો જે માર્ગ છે એની પર ચાલો. આ કહી રહ્યા છે એટલે એમનું માનવું, આ કહી રહ્યા છે એમનું માનવું, એ નહીં. આપણી દ્રષ્ટિએ આપણી આત્મ જે કહી રહ્યા છે એ માર્ગ સાચો, અને એ માર્ગ પર ચાલો. ન સમજ પડે, આપણને ન સમજ પડે તો 5 જણને પૂછો, 5 જણને પૂછો, એક જણને નહીં, 5 જણને પૂછો, અને એની અંદર આપણી આત્મ જેને ગવાહી આપે એ માર્ગ પર ચાલો. આ સાચો, આ સચ્ચાઈનો રાહ છે. નહીંતર અંગો છે ભરમાવી દેશે. આંધળી દોટ ન મૂકો. અહીંયા આપણને આ ચેતવી રહ્યા છે, આંધળી દોટ ન મૂકો. છે ને, ઘેટાની જેમ ન ચાલો. એક ઘેટું ખાડામાં પડી તો બધા ઘેટા ખાડામાં રહીને જાય, પણ એવું ના વિચારે કે સાઈડ પર રસ્તો છે ત્યાં રહીને જાય. કેમ? કે પેલું આગળ જઈ રહ્યું છે ને. અને આ સ્થિતિ છે આપણી અત્યારે, આ સ્થિતિ આપણી છે, અને આમાંથી બહાર નીકળો. અને કોઈની ટીકા નથી કરતા, આપણે કોઈની ટીકા નથી કરતા, પણ આપણે આપણી આત્માને જગાવવા માટે આ માર્ગ બતાવી રહ્યા છે કે આ માણસ આવા છે, આ માણસ આવા છે. અમને કોઈની ટીકા નથી આમાં, ફક્ત ને ફક્ત આપણી આત્મ જાગૃતિ માટે છે કે કોઈ પણ વસ્તુ લેતા પહેલા, કોઈ પણ કાર્ય કરતા પહેલા એને 10 વાર વિચાર કરો કે હું આ માર્ગ પર ચાલી રહ્યો છું, સાચો છે કે ખોટો છે. સંસારની એક વસ્તુ તમે જુઓ ને, એક વાત, સંસારની વાત, તમે એક એનું ઉદાહરણ આપું, સંસારનું ઉદાહરણ. સંસારના ઉદાહરણ અંદર કે તમારે એક સાડી જોઈએ છે, સાંભળજો, એક સાડી, તો એનું શોપિંગ કરવા માટે તમે કેટલી દુકાનો ફરો છો, કલર કોમ્બિનેશન તમને જોવો છો, પ્રાઇસ જોવો છો કે મને છેતરતો તો નથી, કેટલી જગ્યાએ તમે ફરો છો, કેટલી રકઝક કરો છો, અને ત્યાર પછી એને બાય કરો છો. તો આ તો આપણા આત્મા માટેનું છે. અહીંયા આગળ કેમ નથી કરતા? કોઈ એક જણે કહ્યું એટલે એને ગ્રહણ કરી લીધું. શા માટે? તમે જુઓ, વિતકની અંદર પણ જુઓ તમે, ધની દેવચંદ્રજી, તેગડે તો બધા કોઈને કશી સુધ ન હતી. તેગડે ધની દેવચંદ્રજીને પણ સુધ ન હતી. 40 વર્ષ સુધી એ ભટક્યા છે આ બ્રહ્માંડની અંદર. 40 જુદા જુદા ધર્મો, જુદા જુદા પંથોની અંદર એ ભટક્યા છે. એમને યોગ્ય ન લાગ્યું તો છોડી દીધું એમણે. એકને વળગી નથી રહ્યા, એમણે ગુરુ પણ બનાવ્યા હતા, નથી વળગી રહ્યા, છોડી દીધું એમણે. કેમ? કે સાચું જ્ઞાન ન હતું. જે પારબ્રહ્મ પરમાત્માની જેમને પ્રાપ્તિ કરવી હતી એ જ્ઞાન મળતું નહોતું, એટલે છોડી દીધું એમણે. બીતક દર સાર થાય છે, આમાંથી તો કોઈક લો. આત્મા જ્યારે એમને ગવાહી આપી ત્યારે, અને ત્યાં આગળ પણ તમે જુઓ, હરદાસજીને ત્યાં આગળ પણ ત્યાં ગયા એમને, પણ એમનું વધારે ઉચ્ચ જ્ઞાન લેવા માટે કે મારે હવે આનાથી ઉપર જોવું હોય તો કે છે કાંચીપટની ત્યાં જશે, જામનગરની અંદર, ત્યાંથી ત્યાં આવ્યા. વિચારો સુંદર. ત્યાંથી આજ્ઞા લઈને કે મારે હવે આની અંદર વધારે ડીપમાં જવું છે તો મને ક્યાં મળશે?
હરજી વ્યાસને એવું નથી એમણે છોડી દીધા, પણ ઉચ્ચ જ્ઞાન લેવા માટે ત્યાંથી આગળ ગયા. તો આપણે અહીંયા કેમ નથી કરતા? કારણ કે એ ચિતવન નથી આપણી પાસે, એ થિંકિંગ નથી આપણી પાસે. એટલા માટે બસ એકને પકડી રાખ્યા છે આપણે. સુંદર સાથ વિચાર કરો તમે કે 3 વર્ષ સુધી શ્યામ પિંગલની મૂર્તિની અંદર એ પરિક્રમા કરતા હતા, ભાઈ કશું ન મળ્યું એમનાથી ત્યાંથી, તો એમણે છોડી દીધું ત્યાં આગળ. તો એમણે ત્યાં છોડી દીધું. કેમ? કે ભાઈ આ તો કશું નથી મને મળતી આપતું. સવારમાં 3 વાગે 4 વાગે ઉઠીને પરિક્રમા કરતા હતા અને ત્યાં ન મળ્યું તો શું કર્યું? એમણે છોડી દીધું. બીજા બધા ધર્મોની અંદર જો પણ ન મળ્યું તો છોડી દીધું એમણે. અહીંયા કંઈક મળ્યું. હરદાસજીને ઘેર ત્યાં કંઈક મળ્યું, કારણ કે ગુગળનો પ્રસાદ પણ લાવ્યા હતા બધું, એટલે કંઈક મળ્યું. હવે શું થયું? બે આના માટે વધારે મારે જાણવું હોય તો શું કરવું પડે? તો ત્યાંથી એમણે સ્થળાંતર કર્યું. કાનજી ભટ્ટને ત્યાં આવ્યા સાંભળવા માટે. આપણે શું કરીએ છીએ? બસ આ કહે છે સાચું, એકને વળગીને બેસી રહ્યા છે. ન કરો. તે સમયે એમને આ કરવું પડ્યું. સાંભળજો સુંદર સાથ, તે સમયે એમને આ કરવું પડ્યું. પણ તે ઘડી વાણીનું અવતરણ હતું, કશું જ નતું. એટલા માટે એમને કરવું પડ્યું, ખોજ કરવી પડી. આપણને આ બધું જ આપી દીધું છે, બધું જ આપી દીધું છે. વાણીનું અવતરણ થયું, આપણને એ પણ મળી ગયું છે. એટલું પૂરતું નથી, આટલું પૂરતું નથી કર્યું. ધની આપણા દિલની અંદર અર્શ કરીને બિરાજમાન પણ થઈ ગયા છે. હવે ક્યાં શોધવાનું છે? હવે શોધવાનું ક્યાં રહ્યું બાકી? એક થોડો પ્રયત્ન તો કરો કે એક ચોપાઈ છે આપણને, એ ચોપાઈ આપણને સમજ નથી પડતી. સમજી લો, આ એક્ઝામ્પલ છે કે એક ચોપાઈની આપણને શુદ્ધ નથી પડતી. હવે એ ચોપાઈને શુદ્ધ નથી પડતી, તમે વધારે નહીં, એક અઠવાડિયું છે, આવો પ્રયત્ન કરો કે આ ચોપાઈ મને નથી સમજાતી, શુદ્ધ નથી પડતી. એ ચોપાઈને લઈને બેસો. આજે બેઠા, કાલે બેઠા, પરમ દિવસે બેઠા, અને એ ચોપાઈનું સ્મરણ કર્યા કરો. અંદર બેઠેલા ધની જે છે, હું તો એક અઠવાડિયું કહું છું, 2 કે 3 દિવસમાં જવાબ મળી જશે. એનો ઉકેલ ધની આપી દેશે. અંદર બિરાજમાન છે ધની, અને આપણે બહાર ફરી રહ્યા છે. હમણે આ કહ્યું ને, હમણે આ કહ્યું ને, હમણે આ કહ્યું. બસ આમ જ રહી જવાના છે આપણે. અહીંયા આગળ મેં આ સાંભળ્યું, અહીંયા આગળ મેં આ સાંભળ્યું. ભીતરની મુસાફરી કરો, કઈ કશું સાંભળવાની જરૂર નથી. ભીતરની મુસાફરી કરો. જે કંઈક આપણે કરી રહ્યા છીએ, સાંભળજો સુંદર સાથ, જે કંઈક આપણે કરી રહ્યા છે એ બધું ચિત્ત શુદ્ધ માટે કરી રહ્યા છે. ચિત્ત શુદ્ધ થઈ ગયું, સ્થિર થઈ ગયું, તો પ્રજ્ઞા બની ગઈ. અને પ્રજ્ઞા બની ગઈ તો સમજી લેવાનું કે દ્વાર ખુલી ગયા, બ્રહ્મ દ્વાર ખુલી ગયા, આજ્ઞા ચક્ર ખુલી ગયું. એ બ્રહ્મ દ્વાર છે, અને એ ખુલી ગયા તો ધની ત્યાં વિરાજમાન છે. આખું દ્વાર અને એ ખોલીને આપણને આપી દીધું છે ધનીએ. અહીંયાથી ધામ જવા માટે ને આપણે ચડઉતરના માર્ગ પણ બતાવી દીધા છે, અને છતાં પણ આપણે નથી કરી શકતા. તો આ છે કે આનાથી ડરો તમે. और कहा बीच हदीस के मेरे पीछे होशी इमाम, मैं डरता हूँ तीन से गुम कर सी गिरो तमाम, गुम कर सी गिरो तमाम. સુંદર સાથ તો બધા હોશિયાર છે, આમાં બહુ બતાવવાની જરૂર નથી, પણ ગુમ કરસી ગીરો તમામ, અવળા માર્ગે આપણને લઈ જશે. જો આંધળી દોટ મૂકીને તો ઘીટાની જેમ પછી એનો અંત નહીં આવે. દુનિયા બી એસી હોય છે, દુનિયા પણ એવી છે. કેમ? કે પોતાના દિલથી વિચારતી નથી કે ભાઈ આ સાચું બતાવી રહ્યા છે, ખોટું બતાવી રહ્યા છે. આંધળો વિશ્વાસ ન રાખો. હા, આંધળો વિશ્વાસ રાખો કોની પર? કે અંદર બિરાજમાન છે એમની પર આંધળો વિશ્વાસ રાખો. બસ
એમને પકડી લો, આપણો વિશ્વાસ રાખો, વાણી પર રાખો. ધણીના વચનો છે, આની પર વિશ્વાસ રાખો. કોઈ બોલે છે એની પર વિશ્વાસ ન રાખો. જે કંઈક બોલી રહ્યા છે, જે કંઈક બોલી રહ્યા છે એ માર્ગ બતાવી રહ્યા છે. કદાચ એમાં ખોટું પણ હોય, 80% ખોટું હોય, પણ 20% જે સાચું છે એને ગ્રહણ કરો. એ માર્ગ બતાવી રહ્યા છે, એ માર્ગ પર આપણે ચાલવાનું છે. કોઈ પણ સુંદર સાથ છે, એ જે બતાવી રહ્યા છે એ માર્ગ બતાવી રહ્યા છે. અને એમાં એવું નથી, જરૂરી નથી કે બધું સાચું છે. જરૂરી નથી બધું સાચું હોય. આપણી આત્મા જેને ગવાહી આપે એને ગ્રહણ કરો અને એ માર્ગ પર ચાલી નીકળો. दुनिया भी ऐसी होई सी, दिल अबलिस शैतान, वजूद होशी आदमी, दिल कहूं न पाइए ईमान. દુનિયા પણ આવી છે કે ત્યાં અબલિસ બેઠેલો છે, એમ કે છે. એમના દિલો પર અબલિસ બેઠેલો છે. હવે દિલો પર અબલિસ બેઠો મીન્સ દિલ પર અબલિસ નથી બેઠો, દિલના દ્વાર પર અબલિસ બેઠેલો છે. દિલમાં જવા જ ન દે તમને. દિલમાં તમને આપણને જવા જ ન દે. એ અબલિસનું કામ છે. ત્યાં આગળ અબલિસ બેઠેલો છે. અંતસ્કરણોથી આપણને બહાર નીકળવા જ ના દે. દિલની અંદર પ્રવેશ કર્યો, આપણે દિલથી વિચારવાનું શરૂ કર્યું અને બીજી જ પડે એ જ અબલિસ આપણને બહાર અનેક વિચારોની અંદર ફેરવી દેશે. ધણીના વિચારોની અંદર હશે અને બીજી જ પલે આપણે મગજ ક્યાં ફરતું હશે. આ અબલિસનું કાર્ય છે. કારણ કે એ જે કાર્ય સોંપ્યું છે એ પૂરી નીતિથી કરી રહ્યો છે. અબલિસ શ્રદ્ધાથી કરી રહ્યો છે. રાજી મહારાજે એમને લાનત નથી લગાડી. ધણીએ જો આ લાનત ન લગાડી હોત ને તો આપણે પરમધામ ક્યાંના જતા રહ્યા હોત, ક્યાંના જતા રહ્યા હોત. અને એની એ જ વાત ફરી થઈ હોત, તમારા કરતા જો અમારો પ્યાર વધારે થયો. આ ચર્ચા થઈ. એટલા માટે જો ઈશ્કરબદ્ધ ન કર્યો હોત ને તો અબલિસને ન બેસાડ્યો હોત. પણ આ ઈશ્કરબદ્ધ કર્યો છે એને કારણે આ બધું થઈ રહ્યું છે. જો ખાલી ધણીએ પોતાના દિલની અંદર લીધું, કારણ પોતાના દિલની અંદર લીધું કે મારી સાહેબી શું છે બતાવી છે, જો આટલું જ થયું હોત ને તો સાહેબી જોઈને આપણે પાછા જાત. પણ જે ઈશ્કરબદ્ધ છે એ ઈશ્કરબદ્ધ ભારે પડી ગયો અને એને કારણે આ અબલિસને બેસાડેલો છે. નકર ધણીના વચનો સાંભળીએ અને આપણે ન નીકળીએ, આપણા પતિની એક વાર આપણને પતિ બોલાવે ને આપણે ન જઈએ તો પ્રતિવતા સ્ત્રી ખરા કહેવાય ખરા? વિચારો, પતિ કે એ કાર્ય ન કરીએ તો, પતિ કે અને એ કાર્ય ન કરીએ તો પતિનો પ્રેમ મળે ખરું આપણને? સંસારની બધી વાતો છે. વિચારજો. આની પર વિચાર કેમ નથી કરતા? ધણી તો આપણને પુકાર કરીને કહી રહ્યા છે અને છતાં પણ આપણે કમ્પ્લેન કરી રહ્યા છે કે ધણી તમારા દીદાર નથી થતા, ધણી આટલી બધી અમારી પર શા માટે કષ્ટ આવે છે, અમારી પર મહેર કરો. ધણી તો હું કેટલી મહેર કરું, ધણી કે હું કેટલી મહેર કરું, મેં તો મેરા દઈ ચૂકી પણ તુને ન લિયા. આ કહી રહ્યા પછી ધણી. અને આપણે ધણી પાસે મહેર માંગી રહ્યા છે. ધણી આપણી પર પલ પલ મહેર કરી રહ્યા છે, પલ પલ મહેર કરી રહ્યા છે. હવે કેટલી મહેર જોઈએ છે આપણે? દુનિયા ભી એસી હોય છે, દુનિયા ભી એસી હોય છે. દુનિયા આવી છે, એની અંદર આપણે આવી ગયા, કારણ કે આ વજૂદની અંદર આપણે છીએ. એટલા માટે આ વજૂદની અંદર આપણે છીએ એટલે આપણે પણ આવી ગયા. અને ત્યાં અબલિસ બેસાડ્યો છે, દિલના દરવાજે જ બેસાડ્યો છે. દિલમાં જે જાય એને રોકો, દિલમાં જે જાય એને રોકો. ગોવિંદ ભીડાની નગરી જેવું છે. ગોવિંદ ભીડાની નગરી જેવું છે. સાદુર પટેલ, યાદ કરો આ પ્રસંગ.
અને એના માટે આપણે એક ભરવાડનું સરસ બતાવી દીધું હતું ઉદાહરણ, કે ભરવાડ છે, ભરવાડ શું કરે? ભરવાડ જે પોતાના ગાયો ને પોતાનું જે પોતાના જે ગાયો છે, ભેંસો છે, કે પછી જે કઈ એમની પાસે હોય, બકરા હોય, એ આ જે બધી એમની સંપત્તિ છે, શું કરે કે રાત્રે 4 ખૂણામાં 4 બેસી જાય, વાડ હોય અને 4 ખૂણામાં 4 ભરવાડ બેસી જાય કે કઈ જાય નહીં. હવે શું કરે? એવા એમની ઊંઘ પેલી મગડા ઊંઘ હોય. એ શું કરે? કોઈ જતું હોય તો આમ લાકડીનો એ ખખડાવે એટલે બેસ પાછું જતું રહે. પણ કોઈ વધારે મસ્તીખોર હોય તો શું કરે ને? આ કઈ રીતે સાંભળે નહીં તો એને શું કરે કે એને છે ને થોડો ચારો નાખે, પેલો થોડો ચારો નાખે, એ બને ચારો ખાઈને બેસી. પણ તેમ છતાંય બહાર જવા પ્રયત્ન કરતો હોય તો એનો પગ બોધી દે, પણ એને વાડમાંથી બહાર જવા ન દે. આ વસ્તુ કરી રહ્યા છે. એમ આપણને અંદર જવા નથી દેતો આ અબલીસ, આપણને અંદર જવા નથી દેતો આ અબલીસ. અને એ જો આપણે અંદર પેસી ગયા, અંદર ઘસી ગયા, તો બહાર આપણે આવીશું નહીં. જો ભીતર ગયા તો બહાર નહીં આવીએ. અને ભીતર જવાનો માર્ગ છે એ ધન્ય આપણને આપી દીધો છે. સહેલાઈથી તમે જઈ શકશો. આ વચનોની અંદર ડૂબો, ગહેરાઈની અંદર, વચનોની અંદર ગહેરાઈની અંદર જાઓ. અને વચનોની ગહેરાઈની અંદર કોણ જશે? કે જે દિલથી લેશે એ જશે. અને કોણ વાગોળશે? दुनिया भी ऐसी होई सी, दिल अबलिस शैतान, वजूद होसी आदमी, दिल कहूं न पाइए ईमान. આદમીનું વજૂદ હશે પણ અંદર વિશ્વાસ નહીં હોય, અંદર વિશ્વાસ નહીં હોય. नाम मेरा चलावसी, कहेंगे तरीका मोहम्मद, सुनत जमान कौल तोड़ के, जुदे पड़सी कर जिद. હવે શું કહીએ આની અંદર? કેટલું સુંદર સાથ વિચારો કે નામ મેરા ચલાવસી, ધનીના નામ પર ચલી ખાશે બધા, ધનીના નામ પર ચલી ખાશે બધા. તરીકા મોહમ્મદ, કહેંગે તરીકા મોહમ્મદ. રાજી મહારાજે આ કહ્યું છે, રાજી મહારાજે આ કહ્યું છે, આ માર્ગ બતાવેલો છે. કેસે? અને ચલાવશે પોતાની મનમાની કરશે. ધન્ય તો ચોખ્ખું કહી દીધું છે વાણીમાં, ના હું તપમાં છું, જપમાં છું, આમાં છું, તેમાં છું, મૂર્તિમાં છું, આમાં. તેમ છતાં પણ જુઓ, ઘણું બધું કહી દીધું છે. વાણીનું આપણે મંથન કરીએ છીએ, વાણી વાંચીએ છીએ. આ ચોપાઈઓ કેટલી પણ વાર વાંચેલી છે, અને છતાં પણ તમે જુઓ, વિચારો, આની પર વિચાર કરો. કોઈની નિંદા નથી, એમને જે કરવું હોય કરવા દો. આપણે કોઈની નિંદા નથી કરતા. આપણે તો આપણી આત્માને જાગૃત કરવા માટે આ બધું બતાવી રહ્યા છીએ, આપણી આત્માને જાગૃત કરવા માટે. તો હવે તો ચેતો, જેને જે કરવું હોય કરવા દો. કારણ કે આ જે બ્રહ્માંડ છે, કોઈના મન પર આપણે બોધી નથી રાખતા. એમની પર અબલીસ છે તો એમને કરવા દો, અથવા ધની છે એમને જે કરવું હોય કરવા દો. પણ આપણે તો આપણી જાતે વિચારો કે આપણે શું કરવું, ન શું કરવું. આપણી પર કોઈ એ ખરું? મને કહો તમે. પોતાની જ વાત, પોતાનો જ દાખલો રહો. આપણી પર કોઈની એ ખરી? ના. આપણું આત્મા કે છે, આપણી જે દિલ કે છે એ પ્રમાણે આપણે ચાલીએ છીએ કે નથી ચાલતા. તમારા ઘરની અંદર બીજું કોઈ રાજ કરવા આવે તો તમે કરવા દો? સિમ્પલ. नाम मेरा चलावसी, कहेंगे तरीका मोहम्मद, सुनत जमान कौल तोड़, सुनत जमान कौल तोड़ के.
જુદે પડસી કર જીદ, એ જ વસ્તુ અહીંયા થઈ રહી છે. આપણે કે છે વાણી કે છે એ પ્રમાણે ચાલો, વાણી કે છે એ પ્રમાણે ચાલો, અને ન ચાલવું પડે તો બે જુદા પડી ગયા. આ જ પ્રશ્ન છે, બીજો કોઈ પ્રશ્ન નથી. જ્યાં સુધી વાણીનું મંથન ન થયું ત્યાં સુધી ચાલ્યું, પણ જ્યારે વાણીનું મંથન થયું, સમજની અંદર આવી ગયું, જેમ જેમ સમજી રહ્યા છે તેમ તેમ કહી રહ્યા છે ભાઈ આ માર્ગ ખોટો છે, આ માર્ગ અપનાવી લો. જો વાણી અહીંયા બતાવી રહી છે. પણ જીદ કરીને છૂટા પડ્યા છે. એટલે જે જુદે પડસી કર જીદ, જુદે પડસી કર જીદ. હવે શું કરીએ? અહીંયા કરીએ શું? મોહમ્મદ સાહેબે તો બધું જ કર્યું છે. કે ધનીને ખબર છે કે મારા વચનો તમે માનશો નહીં. ધનીએ ત્યાં જ કહ્યું હતું કે હું ગમે એટલી વાર બોલાય કરીશ, ગમે એટલું સમજાય કરીશ, પણ મારા વચનોને તમે માનશો નહીં, તમે તમારું મનસ્વીપણે ચાલશો. અને એના કારણે ધનીએ રાજ ખેંચીને રાખવી પડી છે. આના કારણે, બીજું કોઈ કારણ નથી. આપણા મનસ્વી પ્રણય મીન્સ મોમીનો જ્યાં સુધી અંતસ્કરણથી ચાલી રહ્યા છે ત્યાં સુધી ધની શું કરે? કારણ કે ધની તો આશિક છે, હસી રહ્યા છે, આપણી પર હસી રહ્યા છે. ધની બસ કહી રહ્યા છે, ધની બતાવી રહ્યા મેરી રૂહ તો આંખે ખોલ. ધનીનો હુકમ નથી ચાલતો. અહીંયા આગળ ધનીનો હુકમ નથી ચાલતો. ધનીનો હુકમ બધે જ ચાલે, મોમિન પર કદાપી ના ચાલે. મીન્સ રૂહ પર કદાપી ના ચાલે. ધનીનો હુકમ મોમિન પર ચાલી રહ્યો છે. સાંભળજો સુંદર સાથ. કારણ કે મોમિન કોણ છે? તો હુકમના સ્વરૂપ છે. ધનીના હુકમના સ્વરૂપ મોમિન છે. કારણ કે પરમધામથી એ લઈને આવેલા છે. સુરતાને કોણ અહીંયા લઈને આવ્યું છે? તો ધની લઈને આવ્યા છે. અહીંયા જુદા જુદા જીવ પર કોણ ધની બેસાડેલી છે. એટલે ત્યાં હુકમ ચાલે છે. અને એ હુકમ અબલીસને સોંપેલો છે કે ભાઈ તું આ કર. પણ જે રૂહ અલ્લાહ આયા, એ રૂહ અલ્લાહ છે એ કદાપી હુકમ ન કરી શકે. એ તો આશિક છે. આપણા દિલની અંદર આવીને બિરાજમાન થઈ ગયા અને જે આખું પટ દર્શન છે એ બતાવી રહ્યા છે કે વસીકરણ વિદ્યા આ રીતે થઈ છે તમારી પર, આમાંથી બહાર નીકળો, એ બતાવી રહ્યા છે રૂહ અલ્લાહ. અને એ વસીકરણમાંથી જે બહાર નીકળ્યા એ ઇન્દ્રાવતી આપણને કહી રહી છે કે આ વસીકરણ વિદ્યા તમારે શીખવી હોય તો તમે મારી પાસે આવો, હું તમને બતાવું. મારા પગલે પગલે ચાલો તો હું તમને બતાવું વસીકરણ વિદ્યા કે આમાંથી કેવી રીતે બહાર નીકળાય. ઇન્દ્રાવતીએ બતાવ્યું, પણ એ માર્ગે આપણે ચાલવું નથી. મેં તો બિગડ્યા વિશ્વથી કે દુનિયા જે ચાલી રહી છે એ માર્ગ પર નથી ચાલ્યો, દુનિયાથી વિરુદ્ધ દિશામાં હું ચાલી રહ્યો છું. દુનિયાથી વિરુદ્ધ દિશામાં ચાલી રહ્યો છું. कैसी हम सुनत जमात हैं, અમે રાજ્યનું કામ કરી રહ્યા છે. કેસે? જો શું કરી રહ્યા છે કે कैसी हम सुनत जमात हैं, राह छोड़ सी बीच के असल, मेरा तरीका छोड़ के चल सी अपनी अकल. कैसे કે ભાઈ અમે ધની કે છે એ પ્રમાણે ચાલી રહ્યા છે. અને ધની કે છે એ પ્રમાણે ચાલી રહ્યા છે કે જે મારો માર્ગ છોડશે અને પોતાની અકલ પ્રમાણે ચાલશે. હવે તો સુંદર સાથ, હવે તો વિચારો. રસૂલ સાહેબ કહી રહ્યા હતા, પણ એ વાસ્તવિક જીવનની અંદર અત્યારે આપણી પર લેવાનું છે. 400 વર્ષ થઈ ગયા અને આ માર્ગ પર ચાલીશું આપણે તો 4000 વર્ષ થશે તો પણ આપણી આની આ જ દશા હશે. મેરી રૂહ તું આંખે ખોલ, ધની કે છે વારે ઘડીએ. શા માટે?
આની અંદર સુંદર સાહેબ ફરી એકવાર કહું છું, 2-3 વાર કહ્યું, ફરી એકવાર કહું છું કે આની અંદર આપણે કોઈની કથલી નહીં કરતા, કુથલી નથી કરતા. આ જે છે એ આપણા આત્મા માટે કહી રહ્યા છે કે આપણી જાતે વિચારો. વાણી મંથન થઈ રહ્યું છે, આપણી પાસે સમય છે, ન હોય તો વાણીને વાંચો. હવે તો એના અર્થવાળું પણ આવી ગયું છે. સમજાય નહીં તો 10 જણને પૂછો, સમજાય નહીં તો એની ચોપાઈ 10 વાર રિપીટ કરો, અંદર બેઠેલા ધની પણ જવાબ આપશે. મહેનત આપણે કરવાની છે, મહેનત આપણે કરવાની છે. અને આ મહેનત આપણે નહીં કરીએ તો અહીંયા ભટક્યા રહો. ખાવા માટે મહેનત કરો છો કે નથી કરતા? રસોઈ બનાવો છો કે નથી બનાવતા? એ રસોઈ તમે બનાવો જ નહીં તો તમે ખાશો કેમ ના? એમ આત્માનો ખોરાક આ છે. આનું આપણે મંથન જ નહીં કરીએ તો વિચારો સુંદર સાહેબ, બધા કઈ નહીં કે આની પર વિચારો. એટલે આપણે આત્માને ચોટ લાગે એટલા માટે કોઈની આપણે કુથલી કરવા માટે નથી બતાવી રહ્યા. સમજાય તો લેજો, નહીં તો જે કરતા હોય કરતા જાઓ. 400 થયા છે, 4000 થશે તો પણ આવા ને આવા રહીશ. मेरा तरीका छोड़ के चलसी अपनी अकल, चलसे अपनी अकल. હવે આવું તો ચોખ્ખું કહ્યું છે, ધનીએ ચોખ્ખું બતાવી દીધું છે. અને છતો પણ આપણે જો એ માર્ગ પર ચાલીએ તો ધનીની અવગણના કરીને ચાલી રહ્યા છે. जब हुए हिजाब में रसूल तब ही खतरा पड़ा बीच यार, तब ही आया बीच फितना पड़ी जुदागी बीच चार. रसूल साहेब जब જ્યારે ન રહ્યા પડદામાં, તન છોડી દીધું. ત્યારે જે એમના મિત્રો હતા, અલી, અબુબક, ઉમર અને ઉસ્માન, આની અંદર ઝઘડા શરૂ થઈ ગયા, ફિતના શરૂ થયા, મીન્સ ઝઘડા શરૂ થઈ ગયા. એક અલી એકલો છે, એ અલી એકલો જ વિશ્વાસ રાખીને ઉભો રહી ગયો. બધા અલગ અલગ થઈ ગયા, જુદા પડી ગયા. જ્યાં સુધી રસૂલ સાહેબ હતા ત્યાં સુધી જુદાગી ન હતી. 4 મિત્રો એક જ ભેગા હતા. રસૂલ સાહેબ જેવા ગયા એમ આ 4 મિત્રો જુદા પડી ગયા. એ જ રીતે જ્યાં સુધી આપણે વાણીની અંદર છે, રસૂલ સાહેબ વાણી કે છે એ પ્રમાણે ચાલીએ છીએ આપણે, તો આપણે બધા ભેગા છે. અને વાણી કે છે એ પ્રમાણે ન ચાલે તો જુદા થઈ જશે. સિમ્પલ. ધની છે ક્યાં? ધની વાણીની અંદર બિરાજમાન છે. ધની છે ક્યાં? ધની દિલની અંદર બિરાજમાન છે. તો દિલની સુનો, દિમાગની ન સાંભળો, દિલની સાંભળો. ધની કે છે એ પ્રમાણે ચાલો. તમે બહાર જોશો તો પણ ધની છે, ભીતર જોશો તો પણ ધની છે. હવે વજૂદને ક્યાં જોવાની રહી વાત? સુંદર સાહેબ, વજૂદને ક્યાં જોવાની રહી વાત? વજૂદના ધની નથી, આત્માના ધની છે. તો આત્માથી લો ને. વજૂદના ધની છે ના, તો પછી આત્માના ધની હોય તો આત્માથી એને લેવા પ્રયત્ન કરો. એટલે આત્મ દ્રષ્ટિ ખોલો, અને એ ખોલવી નથી આપણે, અને વજૂદથી લેવા પ્રયત્ન કરી રહ્યા છે તો કરો. બહાર જોશો તો પણ ધની છે, ભીતર જોશો તો પણ ધની છે. એક પલ માટે ધની આપણને જુદા નથી, એક પલ માટે. ऐसा न कहियो कोई जो धनी सिबे न होय, પણ એક બાત હે બકામીને, જો ધની સિબે ન હોય. કઈ વાત? રૂહોથી, પોતાની રૂહોથી એક પલ માટે જુદા ન પડે. આપણે નિગમાની કરવા માટે જબરાઈલ અસરાફીલને મોકલ્યા છે.
આનાથી વિશેષ શું જોઈએ? તને દિલની અંદર બિરાજમાન છે. કોનાથી ડર? કયો ડર? કયો ડર રહ્યો બાકી? મને નહીં બોલાવે, ના બોલાવે તો કશો વાંધો નહીં. ધણી તો આપણી પાસે છે ને, જેને બોલાવો હોય બોલાવે, ના બોલાવે ના બોલાવે. સમાજની અંદર શું કરો છો? સમાજની અંદર આખો સમાજ તમારી વિરુદ્ધ હોય, પણ તમારો ધણી તમારી પાસે હોય તો તમારે કોની જરૂર છે? સમાજમાં તમે જુઓ, તમારો ધણી તમારી પાસે હોય તો તમારે કોની જરૂર છે? તો આખા સમાજ સાથે તમે લડો છો કે નથી લડતા? તમારા ધણીનું કોઈ ખોટું બોલતું હોય તો શું કરો છો તમે? વિચારો છો? ફરિયાની અંદર ચાર તમારા ધણીનું બુરું બોલતા હોય તો તમે શું સાંભળીને બેસી રહેશો? જમેટલા હશે તો પણ તમે બોલશો. તો તે ઘડીએ હિંમત આવે છે તો અહીંયા કેમ નહીં? વિચાર આની પર વિચાર કરો. આપણે એવું નથી કહેતા કે આ કરો, આની પર વિચાર કરો. દિલથી વિચારશો તો સમજાશે, દિમાગથી વિચારશો તો લાગશે કે ભાઈ આપણે બધાની કુથલી કરી રહ્યા છે, પણ નથી કરી રહ્યા. આત્માને ચોટ અપાડી રહ્યા છે, પોતાની આત્માને ચોટ આપી રહ્યા છે કે આપણે ક્યાં ચાલી રહ્યા છે. સાચી રાહ પર ચાલો. सफर बखत रसूल के 3 हुए न खबरदार, बखत गए आए खड़े लगे करने और विचार. सफर बखत रसूल के 3 हुए न खबरदार. कौन? अबू बकर, उमर અને ઉસ્માન. આ 3 ખબરદાર ન થયા. એક અલી એકલો જ હતો. એ અલી જ. અને એ ખબરદાર ન થયા અને બસ પછી એ પોતપોતાના ધર્મ જુદા ચલાવવા લાગ્યા. બખત હુએ આए खड़े लगे करने और विचार. કયો હવે? કે હવે રસૂલ સાહેબ નથી, એટલે લાવ હું આ બની જાઉં. શું બની જાઉં? ખલીફા બની જાઉં. અને પોતપોતાનું મનમાની કરવા લાગ્યા. એક અલી એકલો છે, એ અલી એકલો જ આની પર વિશ્વાસ રાખીને ઉભો રહ્યો. કોઈ સાવધાન ન થયું. સુંદર સાથ, આની પર વિચાર કરો. કેમ ઝઘડા થઈ રહ્યા છે? ઝઘડાનું મૂળ શું છે? ઝઘડાનું મૂળ છે, એ મૂળ સુધી જાઓ તો સાચી હકીકત શું છે એ સમજાશે. ફક્ત એવું ન કહો કે આ જુદા પડ્યા, પણ કેમ જુદા પડ્યા એનું સંશોધન કરો. એ આપણી પાસે એની પાસે સમય જ નથી ને આ કરવા માટે. આ કરવા માટે આપણી પાસે સમય નથી, એટલે ભાઈ આ છે ને આ છે, આપણે કરી બેઠા છીએ. સચ્ચાઈ ક્યાં છે એને શોધવા પ્રયત્ન કરો અને એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો. એ આપણી રાહ, સાચી રાહ છે. સમયને ધ્યાનમાં આપી આના ચોપાઈને દોડાવીએ. સફર બખત રસૂલ કે 3 हुए न खबरदार, बखत गए आए खड़े लगे करने और विचार. लगे करने और विचार. કયો વિચાર? કે રસૂલ સાહેબે બતાવેલા માર્ગ પર ન ચાલી અને બીજા વિચાર કરવા પડ્યા. કહેવાનો મતલબ કે ધણીનું જે માર્ગદર્શન છે એ માર્ગદર્શન પર નથી ચાલતા આપણે, અને આપણી અકલથી ચાલી રહ્યા છે, અને અકલથી ચાલી રહ્યા છે અને વિચાર કરી રહ્યા છે. ભાઈ આ તો ખોદણી કરી રહ્યા છે. આ તો ખોદણી કરી રહ્યા છે કે આ આવા છે ને આ તેવા છે. એ નથી, ખોદણી નથી અહીંયા આગળ. દિલથી વિચારો તો સમજાશે કે મૂળ સુધી જાઓ. આના મૂળ સુધી જાઓ કે કેમ ભાઈ શું થયું. એ પણ વાણી મંથન કરે છે, આ પણ વાણી મંથન કરે છે, તો જુદાગી ક્યાં આવી? આને શોધવા પ્રયત્ન કરો.
અને સાચો રાહ બતાવે એ માર્ગ પર ચાલો. સાચી જાગણી આ છે. ફરી એકવાર ચોપાઈને દોડાવીએ. સફર બખત રસૂલ કે तीन हुए न खबरदार, बखत गए आए खड़े, लगे करने और विचार, लगे करने और विचार. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામ છે.